વડોદરા મહાનગરપાલિકામાં વેરા વસૂલાત માટેનો ટાર્ગેટ 7,21,00,000 જેટલો નિયત કરવામાં આવેલ હતો ડિસેમ્બરમાં. તેના અનુસંધાને ક્રમશઃ છેલ્લા વર્ષના છેલ્લા દિવસોમાં હોય ત્યારે અઠવાડિક અને ત્યાર પછી દૈનિક સમીક્ષાની જરૂરત જણાતી હતી. એ અઠવાડિયે પણ બોલાવવામાં આવેલી હતી. આ અઠવાડિયે પણ એની સમીક્ષા કરવામાં આવેલી છે. પરિસ્થિતિમાં થોડો સુધાર જોવા મળ્યો છે. હાલ 625 કરોડ જેટલો વસૂલાત આવી ગયેલ છે. 20 દિવસ બાકી છે. રજાના દિવસો રદ કરીને રજાના દિવસોમાં બી કચેરી ચાલુ રાખવામાં આવી છે. એટલે 20 દિવસનો 100 કરોડનો લક્ષ્યાંક છે. એટલે દૈનિક 5 કરોડ આવે તો લક્ષ્યાંક સુધી પહોંચી શકાય. તે માટે આ લોકોને ભારે સખ્તાઈના પગલાં લેવા, મિલકતો સીલ કરવી, પ્રીડેટેડ ચેકો મેળવી લેવા વગેરે બાબતની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ વન ડે વન વોર્ડ, જે વોર્ડમાં વસૂલાત નબળી છે ખાસ કરીને, એમાં લીધેલ પગલાંની માહિતી અને સાથે સાથે શું એક્શન પ્લાન છે તે માટે એક દિવસમાં અમારા તરફથી એક ટીમ બનાવીને એક વોર્ડની મુલાકાત લેવામાં આવશે અને તેને જરૂરી સપોર્ટ કરવામાં આવશે અને વધારે વેરાની વસૂલાત થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.